અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ ગઈકાલે વડિયા, બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનો અને ધરણા બપોર પછી ખાંભાથી લઈને આખો રૂટ જે ગઈકાલે કીધું એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ ના સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ, એક જ વાત કે ફક્ત ખેડૂતના દેવા માફ કરો, બાકીની વાતો બંધ કરો. ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ. ભાજપના લોકો મારફત એક સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત કરો. ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠા હો, જ્યાં સાંભળતા હો, તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માફીનો, તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો, તમારા જિલ્લા પંચાયતના સભ્ય પાસે લખાવો લેટર દેવા માફીનો, તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો, સાંસદ મારફત લખાવો લેટર દેવા માફીનો. જેટલા ખેડૂતો માટે લેટર લખશે એના પણ હવે હું સન્માન કરીશ. ગઈકાલે મેં વાત કરી એ પ્રમાણે કે બિન રાજકી ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં, ખેડૂતનું હિત થાય એ જ અમારો ધ્યેય છે. એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યા.